જય માતાજી મિત્રો, અત્યારે જે તે ઇન્સ્ટાગ્રામ અંદર આવા ફોટા છે તે 3D મોડેલ વાળા બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને ઘણા બધા ભાઈઓને ખબર નથી કે આ ફોટા કઈ રીતે બનાવશે. તો એ પ્રકારના ફોટા છે તો હું એક જ ક્લિકની અંદર તમને બનાવતા શીખવાનો છું, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો. અભી મજા આયેગા ના ભીડો. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, એ પ્રકારનો 3D મોડેલ ઇમેજ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે આવી જઈશું તમારા ફોનની અંદર અને તમારે શું કરવાનું છે, અહીંથી તમારે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. ગૂગલ એપ્લિકેશનને ઓપન કરશો તમને એક કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે. તો ઉપર જે સર્ચનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને તમારે સર્ચ કરવાનું છે. તમે જોશો GOOGLE બરોબર, એટલે કે ગૂગલ જેમિનાઈ તમે આ સર્ચ કરશો એટલે એના પર ક્લિક કરી લેવાનું છે. સર્ચ કરશો એટલે તમને અહીંયા પહેલી જ વેબસાઇટ જોવા મળશે ગૂગલ જેમિનાઈ કરીને, તો એના પર ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે ફરીથી થોડુંક લોડિંગ લેશે ને પછી તમને કંઈક આ રીતે ગૂગલ જેમિનાઈ વેબસાઇટ છે એનો કંઈક આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળી રહેશે. બરોબર, તો આ રીતે આપણે થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ છે તો થોડુંક લોડિંગ લેવામાં પ્રોબ્લેમ રહે છે, તો કંઈક આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમને નીચે બોક્સ જોવા મળશે. તમે જોશો તો અહીંયા લખેલું છે આક્સ જેમિનાઈ, પ્લસનું આઇકન છે અને એક અહીંયા બીજું ઓપ્શન છે, અહીંયા વોલ્યુમ વાળો ઓપ્શન છે. તો અહીંયા તમારે શું કરવાનું છે, જે નીચે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે, અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે નીચે જોશો તો ફોટોઝ એન્ડ વિડીયો વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારું ફાઇલ મેનેજર છે ને કંઈક આ રીતે ઓપન થઈ જશે. તો તમારે જે પણ ફોટોને તમારે બનાવવાનો લઈ લેવાનું છે. તો આપણે અહીંયા જે બોડી બિલ્ડિંગ વાળો ફોટો છે ને લઈ લઈશું. પછી જે આક્સ જેમિનાઈ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે એક ફોન્ટને પેસ્ટ કરવાનું છે. બરોબર, તો આપણે અહીંયા જે પેરેગ્રાફ છે એને પેસ્ટ કરી લઈશું. તો પેરેગ્રાફ આપણે અહીંથી કોપી કરી લઈશું. તો સૌથી પહેલા એટલે કે જે આ ફકરો છે તમને આપણી ડિસ્ક્રિપ્શન અને આપણી વોટ્સઅપ ચેનલની અંદર તમને જોવા મળી રહેશે, તો ત્યાં તમે જોઈન થઈ જજો. બરોબર, અને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે ત્યાંથી તમે કોપી કરી શકો છો. અને જો ડિસ્ક્રિપ્શન ના મળે તો વોટ્સઅપ ચેનલ અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને આપી દઈશ, ત્યાંથી તમે કોપી કરીને આ રીતે ફોટો બનાવી શકો છો. તો બનાવવા માટે શું કરવાનું છે, આ પ્રોમ્પ્ટ આપણે જે કોપી કર્યો છે એને પેસ્ટ કરી લઈશું, કંઈક આ રીતે આવી જશે. પછી તમારું શું કરવાનું છે, નીચે મેસેજ સેન્ડ વાળું ઓપ્શન હશે તો એના પર ક્લિક કરી દેવાનું છે. એટલે આપણો ફોટો છે ને સેન્ડ થઈ જશે જે પેરેગ્રાફ છે એની સાથે, અને નીચે લખેલી આવી જશે જસ્ટ અ સેકન્ડ, એટલે કે આપણો ફોટો છે થોડીક સેકન્ડની અંદર બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. બરોબર, તો ત્યાં સુધી તમે જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ અથવા એ ટ્રેન્ડિંગમાં જે ચાલતું હોય બધું એડિટિંગનું રિલેટેડ તમને આપણી ચેનલ અંદર જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો. તો હવે આપણે થોડુંક લોડિંગ લેશે, તમે જોઈ શકો છો જસ્ટ અ સેકન્ડ લખેલું આવે છે, તો આપણે થોડીક રાહ જોઈ લઈએ છીએ. ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. તો આપણે થોડીક રાહ અહીંયા જોઈ લઈએ. તો નીચે તમે જોશો ફોટો લોડિંગ થવાનું પણ ચાલુ થઈ ગયું છે અને આપણો ફોટો એ કમ્પ્લીટ એકદમ 3Dમાં મોડેલ વાળો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે. અને આ પ્રકારનો ફોટો તમે ઇન્સ્ટાગ્રામ અંદર મૂકીને ઘણા બધી લાઇક અને વ્યૂઝ અને ફોલોવર વધારી શકો છો. અને ટ્રેન્ડિંગમાં આવા ફોટા અત્યારે ચાલી રહ્યા છે, તો આવા ફોટા બનાવી તમે પણ ઇન્સ્ટાગ્રામ અંદર વાયરલ થઈ શકો છો. ફોટો બની જાય પછી એને ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડ ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો તમારો ફોટો છે સિમ્પલ રીતે ડાઉનલોડ થઈ જશે અને 2 જ મિનિટમાં અંદર છે તો તમે આવો ફોટો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને તમે પણ ઇન્સ્ટાગ્રામને ફોલોવર વ્યૂઝ અને લાઇક વધારી શકો છો. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.